નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. 2022નું વર્ષ, આપણા રાજ્યની વિધાનસભાની ચૂંટણીની બરાબર પહેલા ગુજરાત રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે ગુજરાત માટે યુનિફોર્મ સિવિલ કોડ ઘડવા મુદ્દે એક સમિતિની રચના કરવામાં આવશે. પછી તો ચૂંટણી થઈ અને ચૂંટણી પછી સરકારની રચના પણ થઈ ગઈ, પણ પેલી સમિતિની રચના ન થઈ. 2 વર્ષ પછી હવે સમિતિ રચાવા જઈ રહી છે. ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા ઘોષણા કરવામાં આવી છે કે ગુજરાત માટે યુનિફોર્મ સિવિલ કોડ ઘડવા મુદ્દે એક સમિતિનું ગઠન કરવામાં આવશે કે જેના અધ્યક્ષ સ્થાને સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ રંજના દેસાઈ રહેશે. 5 સભ્યોની બનેલી આ સમિતિ છે અને એમને સમય આપવામાં આવ્યો છે 45 દિવસનો. આશા રાખીએ સમયસર કામ થાય. જો થશે તો 45 દિવસ પછી આપણા રાજ્ય માટે યુનિફોર્મ સિવિલ કોડનો એક ડ્રાફ્ટ તૈયાર હશે. ગઈકાલે આ વિષય પર જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ તો એની શરૂઆત મને ખૂબ ગમી. શરૂઆતમાં એનું સંબોધન આપણા મુખ્યમંત્રીએ કર્યું અને મુખ્યમંત્રીએ શરૂઆતમાં જ કહ્યું કે ભારતીયતા એ આપણો ધર્મ છે. ભારતીયતા એ આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ એ આપણો ધર્મ ગ્રંથ છે. આ શબ્દો સાંભળવા ખૂબ સારા લાગે, ખાસ તો એવા સમયમાં કે જ્યારે અમુક લોકો જે ભારતના બંધારણ વિશે કોઈ સમજ નથી ધરાવતા એવા લોકો ભારતના બંધારણને નકારે છે અને બીજાને નકારવાનું પણ કહે છે. ભારતના બંધારણ વિશે ગેરમાન્યતાઓ ફેલાવે છે, ભારતના બંધારણને બદલવા માટેની વાત કરે છે. આવો સમય જ્યારે હોય ત્યાં આગળ કોઈક રાજ્યના મુખ્યમંત્રીના મોઢે એવા શબ્દો સંભળાય કે ભારતનું બંધારણ એ તો આપણો ધર્મ ગ્રંથ છે, તો એ ખરેખર સરાહનીય કહેવાય. હવે આજની આ ગોષ્ઠી યુનિફોર્મ સિવિલ કોડ વિશે છે. તો પહેલાં આપણે એ જાણી લઈએ કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે શું. આમ તો અગાઉ આ વિષય ઉપર આપણે 2-3 ગોષ્ઠીઓ કરેલી છે જેમાં પણ યુનિફોર્મ સિવિલ કોડની વ્યાખ્યા આપણે બાંધી જ હતી, પણ આજે મુખ્ય વિષય છે તો પહેલાં એને આપણે થોડુંક સમજી લઈએ પછી આગળ વધીએ. યુનિફોર્મ સિવિલ કોડ એટલે શું? તો આપણા દેશમાં બધા સમુદાયો માટે, દેશના તમામ નાગરિકો માટે એક સરખા સિવિલ લોઝ નથી. ક્રિમિનલ લોઝ એક સરખા છે, એની અંદર યુનિફોર્મિટી છે, એકરૂપતા છે. જો કે એ કહેવું પણ એક રીતે તો ખોટું કહેવાય. ક્રિમિનલ લોઝની અંદર પણ સ્ટેટ્સ પાસે જે અમેન્ડમેન્ટના પાવર્સ રહેલા છે એના કારણે તમને રાજ્ય ક્રિમિનલ લોઝની અંદર પણ થોડા ચેન્જીસ જોવા મળશે. બટ સ્ટીલ બાય એન્ડ લાર્જ આપણે એવું માની શકીએ કે ક્રિમિનલ લોઝની અંદર આપણી પાસે યુનિફોર્મિટી છે, પણ સિવિલ લોઝની અંદર યુનિફોર્મિટી નથી. એવું પણ નથી કે બધા સિવિલ લોઝ અલગ અલગ છે. સિવિલ લોઝમાં પણ યુનિફોર્મિટી છે જ, પણ અમુક ચોક્કસ વિષયો અંગેના સિવિલ લોઝમાં યુનિફોર્મિટી નથી. વિષયો જેવા કે મેરેજ, લગ્ન, ડિવોર્સ, છૂટાછેડા, ઇનહેરિટન્સ, સક્સેશન, વારસાઈ ઉત્તરાધિકાર, મેન્ટેનન્સ, ભરણપોષણ, એડોપ્શન, બાળકને દત્તક લેવું, આ એવા વિષયો છે કે જેના ઉપર આપણી પાસે યુનિફોર્મિટી નથી. મતલબ કે અંગેના કાયદાઓ ઉપર આપણી પાસે યુનિફોર્મિટી નથી. સમુદાય કાયદાઓ બદલાય છે. જેમ કે હિન્દુઓ માટેનો એક કોડ છે, મતલબ કે તમામ હિન્દુઓને લાગુ પડતો એક સિવિલ કોડ આપણી પાસે છે. અહીંયા આગળ ખાસ ઉલ્લેખ કરવો પડે કે આઝાદી બાદ હિન્દુઓમાંના તમામ, એટલે કે તમામ જ્ઞાતિના તમામ લોકો, એમને એક સરખા કાયદા હેઠળ લાવી શકાય અને પણ સુધારેલા કાયદા હેઠળ લાવી શકાય એ હેતુ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીએ હિન્દુ કોડ બિલ તૈયાર કર્યું હતું. હિન્દુ સમાજની અંદર જબરજસ્ત સુધાર લાવવાનો પ્રયત્ન એ બિલ દ્વારા એમણે કર્યો હતો, પણ કમનસીબે એ વખતનો આપણો રૂઢિચુસ્ત સમાજ એને સમજી ન શક્યો અને એટલે હિન્દુ કોડ બિલ એ સ્વરૂપમાં તેઓ પસાર ન કરાવડાવી શક્યા. આખરે તેમણે રાજીનામું આપી દીધું અને એ જ હિન્દુ કોડ બિલને 4 અલગ અલગ ભાગોમાં વિભાજિત કરીને ડાયલ્યુટેડ ફોર્મમાં એને ઘણું જ ટૂંકું કરી દેવાયું હતું. ડાયલ્યુટેડ ફોર્મમાં એને 4 અલગ અલગ ભાગોમાં વિભાજિત કરીને 4 અલગ અલગ બિલ્સ બનાવાયા અને એ 4ને સંસદમાંથી અલગ અલગ પસાર કરાવાયા અને એ બન્યા હિન્દુઓ માટેના 4 કાયદા, જે 4 કાયદાઓને આપણે હિન્દુઓનો એક કોડ માની શકીએ. આંબેડકરજી જેવું ઈચ્છતા હતા એક્ઝેક્ટલી એવું તો એ ન જ થયું, બટ સ્ટીલ આપણે માની શકીએ કે હિન્દુઓએ પોતાના કાયદાઓની અંદર રિફોર્મ્સ લાવ્યા અને એક કોડ તૈયાર કર્યો. હવે આ જે કોડ તૈયાર થયો એ જૈનોને પણ લાગુ કરાયો, શીખોને પણ લાગુ કરાયો, બૌદ્ધોને પણ લાગુ કરાયો. મતલબ કે આ 4 સમુદાયો, હિન્દુઓ, જૈનો, શીખો અને બૌદ્ધો માટે એક કોડ છે, એક સિવિલ કોડ છે. હા, પણ સાથે એ પણ સ્પષ્ટતા જરૂરી છે કે આનો અર્થ એવો ન થાય કે જૈનોએ પોતાની ધાર્મિક ઓળખ ગુમાવી દીધી. આનો અર્થ એવો જરાય ન થાય
કે બૌદ્ધો અને શીખો પણ હિન્દુ જ કહેવાય. આ વિષય ઉપર આપણે અગાઉ ગોષ્ઠી કરેલી છે. પબ્લિક પ્લેટફોર્મ પર લોકો ખોટું અર્થઘટન ભારતના બંધારણનું કાયદાઓનું રજૂ કરતા હોય છે અને આ એવા ખોટા અર્થઘટનો પૈકીનું એક છે કે જેમાં કહેવાતું હોય છે કે જુઓ, બંધારણમાં લખ્યું છે, કાયદાઓમાં લખ્યું છે કે જૈનો, શીખો અને બૌદ્ધો તો હિન્દુ જ છે. એ ખોટી વાત છે. ગયા વર્ષે જ ગુજરાત રાજ્ય સરકારે આ મુદ્દે એક અધિસૂચના જારી કરી હતી અને ગુજરાત રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને એ સૂચના આપી હતી કે કોઈક વ્યક્તિ જો હિન્દુ ધર્મને ત્યજીને બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવા માંગતું હોય તો એને તમારે પરવાનગી આપવાની હોય. ભારતના બંધારણના અનુચ્છેદ 25નું ખોટું અર્થઘટન ન કરો. તમારી રીતે એમ ના માની લો કે બૌદ્ધ એ તો હિન્દુ જ છે, બંને ધર્મ અલગ છે. આ વિષય ઉપર આપણે ગોષ્ઠી કરેલી હતી, આપ જોશો. તો આ 4 સમુદાયો માટે તમારી પાસે એક સિવિલ કોડ થયો. મુસ્લિમ્સ માટે અલગ લોઝ છે, સિવિલ લોઝ. એ જ રીતે ક્રિશ્ચિયન્સ માટે અલગ લોઝ છે. પારસીઝ, ઝોરોસ્ટ્રિયન્સ માટે પણ અલગ લોઝ છે. આમ સમુદાય કાયદાઓ બદલાય છે. આને કહેવાય પર્સનલ લોઝની સિસ્ટમ. પર્સનલ લોઝ. આ પર્સનલ લોઝને કાઢીને તમામ સમુદાયોને એક સમાન સિવિલ લોઝ હેઠળ લાવવા એ વિચાર એટલે યુનિફોર્મ સિવિલ કોડ અથવા તો કોમન સિવિલ કોડ, જે ઘડવા માટેની એક સમિતિ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી છે. ઓકે. ભારતના બંધારણનો ભાગ 4, જેમાં સરકારોની જવાબદારીઓ, એમની ફરજોની વાત કરાયેલી છે, એમાં એક અનુચ્છેદ છે, અનુચ્છેદ 44. અને એ અનુચ્છેદ 44 એ યુનિફોર્મ સિવિલ કોડ વિશે છે, એક સમાન નાગરિક સંહિતા વિશે છે. એટલે કે જો યુનિફોર્મ સિવિલ કોડ બનાવવાનો પ્રયત્ન થાય ને તો આપણે માની શકીએ કે બંધારણના અમલીકરણની વાત થઈ, એ સારું કહેવાય, બંધારણ પ્રમાણેની વાત કહેવાય. ઠીક છે. પણ આની સાથે ચોક્કસ સવાલો જોડાયેલા છે, જે સવાલો વિશે આપણે આજે ગોષ્ઠી કરવી છે. આ જે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવાનો પ્રયત્ન થાય છે એ કેન્દ્રીય સ્તર પરથી નથી થઈ રહ્યો, એ રાજ્ય સ્તર પરથી થઈ રહ્યો છે. અને ગુજરાત એ પહેલું રાજ્ય નથી કે જે આ પ્રયત્ન કરવા જઈ રહ્યું હોય. આવો પ્રયત્ન બીજા રાજ્યોએ પણ કરેલો છે. આઝાદી બાદના સમયમાં પહેલું રાજ્ય બન્યું ઉત્તરાખંડ કે જેણે યુનિફોર્મ સિવિલ કોડ બનાવ્યો હોય. અને હજુ હમણાં જ 27 જાન્યુઆરી 2025ના દિવસથી એમણે એના અમલીકરણની શરૂઆત કરી છે. આપે સાંભળ્યું હશે કે ઉત્તરાખંડ પહેલા દેશનું એકમાત્ર રાજ્ય હતું ગોવા કે જેની પાસે યુનિફોર્મ સિવિલ કોડ હતો છે. પણ હા, એના વિશે હકીકત જાણવી જરૂરી છે કે ગોવાએ આઝાદી બાદ યુનિફોર્મ સિવિલ કોડ નથી બનાવ્યો. ગોવા વોઝ અ પોર્ચુગીઝ કોલોની. પોર્ટુગીઝોનું એના ઉપર શાસન હતું ને, તો પોર્ચુગીઝોએ 1867ના વર્ષમાં આ સિવિલ કોડ ત્યાં આગળ લાગુ કર્યો હતો કે જેને હજુ એમણે જાળવી રાખ્યો છે. અને સાથે વાત પણ જણાવું કે આમ કહેવાય છે કે યુનિફોર્મ સિવિલ કોડ છે. તમે ધ્યાનથી વાંચશો, લીગલ પર્સપેક્ટિવથી ચકાસશો તો આપને મળી આવશે કે એ ખરા અર્થમાં યુનિફોર્મ નથી, ખરા અર્થમાં એ જસ્ટ કોડ નથી, એક ઉચિત સંહિતા નથી. એના ઉપર પણ એક અલગ ચર્ચા થઈ શકે, અત્યારે ચર્ચા સ્થાને છે. હાલ પૂરતું આપણે એવું માનીને ચાલીએ કે ગોવા અને ઉત્તરાખંડ આ બે એવા રાજ્યો છે કે જેમની પાસે યુનિફોર્મ સિવિલ કોડ છે. મધ્યપ્રદેશે થોડાક સમય પહેલા જાહેરાત કરી હતી કે આપણે યુનિફોર્મ સિવિલ કોડ બનાવીશું. અસામની અંદર પણ આવી જાહેરાત થઈ હતી. 2022ના વર્ષમાં ગુજરાત ભેગા જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી હતી ત્યાં ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી હતી કે જો અમારી સરકાર બની તો અમે યુનિફોર્મ સિવિલ કોડ લાવીશું. જો કે પછી એમની સરકાર ત્યાં આગળ બની નહીં એટલે મુદ્દાનો છેદ ત્યાં જ ઉડી ગયો. પણ ટૂંકમાં વાત એટલી છે કે રાજ્ય સ્તર ઉપર આવા પ્રયત્નો થઈ રહ્યા છે. હવે સવાલ એ ઊભો થાય છે, મુખ્ય 3 પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરવી છે. પહેલો સવાલ એ ઊભો થાય છે કે જો ગુજરાત રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ બનશે તો એ લાગુ કોના ઉપર પડશે? શું એની અંદર તમામ લોકોને સામેલ કરી લેવામાં આવશે? બધા સમુદાયો ઉપર આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પડશે? શું આદિવાસીઓ ઉપર પણ આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પડશે? આ સવાલ ખૂબ અગત્યનો છે. કેમ? હિન્દુઓ માટેનો જે કોડ તૈયાર થયો છે ને, એના કાયદાઓ આપ વાંચો, એમાં સ્પષ્ટ જોગવાઈ છે કે એ ટ્રાઇબલ પોપ્યુલેશન ઉપર લાગુ નહીં પડે, એસટીઝ, અનુસૂચિત જનજાતિઓ ઉપર લાગુ નહીં પડે. આ વિષય ઉપર પણ આપણે પહેલાં ગોષ્ઠી કરી છે. આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી હોવું એ ઓળખ શું છે એના ઉપર જ્યારે આપણે ચર્ચા કરી ને ત્યારે આ મુદ્દો મેં ખાસ ત્યાં આગળ કાયદાની જોગવાઈ વંચાવીને ત્યાં આગળ ચર્ચ્યો હતો કે કાયદા પ્રમાણે આદિવાસી એ હિન્દુ નથી. તો કાયદો સ્પષ્ટપણે કહે છે કે આદિવાસી એ હિન્દુઓની વ્યાખ્યામાંથી ત્યાં આગળ બાકાત છે. તો એ તો ત્યાંથી દૂર થઈ જાય છે.
ઇવન ઉત્તરાખંડ માટે જે યુનિફોર્મ સિવિલ કોડ બન્યો છે ને એ પણ આદિવાસીઓને લાગુ નથી પડતો. અસમમાં જ્યારે મુદ્દો આવ્યો યુનિફોર્મ સિવિલ કોડનો, ત્યાંના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે આપણે જ્યારે પણ યુનિફોર્મ સિવિલ કોડ બનાવીશું એમાં આદિવાસીઓનો સમાવેશ નહીં થાય. ગુજરાત રાજ્યની અંદર શું એમનો સમાવેશ થશે? આ બાબતે આપણી પાસે સ્પષ્ટતા છે. સ્પષ્ટતા કેમ છે? ગઈકાલની પ્રેસ કોન્ફરન્સ આપ જોજો. આપણા ગૃહમંત્રીએ એક પત્રકારના સવાલના જવાબમાં કહ્યું હતું કે આદિવાસીઓને આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ નહીં પડે. સાથે એમણે એમ પણ જણાવ્યું હતું કે ઝારખંડની અંદર કોઈ એક સભાને સંબોધતી વખતે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે જ્યારે પણ દેશ આખા માટે યુનિફોર્મ સિવિલ કોડ બનશે ને તો એમાં આદિવાસીઓનો સમાવેશ નહીં કરાય. એમની ભિન્નતાને ધ્યાનમાં રાખીને એમને એનાથી બાકાત રખાશે. સાથે વધુ એક હકીકત આપને જણાવું કે થોડાક સમય પહેલાં નાગાલેન્ડમાંથી એક રેઝોલ્યુશન, એક ઠરાવ પસાર થયો હતો અને એ વિધાનસભાના ઠરાવમાં એમણે કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો હતો કે જ્યારે પણ દેશ આખા માટે યુનિફોર્મ સિવિલ કોડ બને તો એમાં અનુસૂચિત જનજાતિઓ, આદિવાસીઓનો સમાવેશ થવો જોઈએ નહીં, આવો અમારો અનુરોધ છે. અને કેન્દ્ર સરકારે પણ આ વાતને માન્ય રાખી છે. મતલબ કે હાલ પૂરતું આપણે એવું સ્વીકારી શકીએ, પોલિટિકલી તો પોલિટિકલી, કે કેન્દ્રીય સ્તર તેમજ રાજ્ય સ્તર પરથી જે કોઈ પણ યુનિફોર્મ સિવિલ કોડ બનશે એની અંદર આદિવાસી સમાજનો સમાવેશ થશે નહીં. તો એની સાથે બીજો એક પેટા સવાલ ઊભો થાય કે જો આદિવાસીઓનો સમાવેશ ન થાય તો શું એને ખરા અર્થમાં યુનિફોર્મ સિવિલ કોડ કહેવાય ખરું? યુનિફોર્મ સિવિલ કોડ વિશે તો માન્યતા શું છે કે એમાં તો બધાનો સમાવેશ થઈ જાય. હવે તમે અહીં આગળ એક સાઇઝેબલ પોપ્યુલેશનનો સમાવેશ નથી કરતા તો કેન ઇટ બી કોલ્ડ ઇન રિયલ સેન્સ અ યુનિફોર્મ સિવિલ કોડ? આનો જવાબ આપણે બંધારણમાંથી મેળવવાનો છે અને સાથે બંધારણ સભાની ચર્ચાઓમાંથી મેળવવાનો છે. આપણે એક બંધારણ બનાવ્યું છે, એક કોન્સ્ટિટ્યુશનલ સ્કીમ આપણે તૈયાર કરી છે, પણ એ સ્કીમની અંદર આપણે ચોક્કસ એક્સેપ્શન્સ પણ રાખ્યા છે. સાંસ્કૃતિક ભિન્નતાઓને ધ્યાનમાં રાખીને આપણે અપવાદો પણ રાખેલા છે. અને આમાં આપણે ખાસ વાત કરવી રહી મૂળ નિવાસીઓની, આદિવાસીઓની. બંધારણ સભાની જે ચર્ચા થઈ એમાં આદિવાસીઓ વિશે શું ચર્ચા ચાલી એનો એક અંશ આપની સમક્ષ મૂકીશ. બંધારણ સભાની ચર્ચાઓમાંથી અંશ લેવાયેલો છે. દરેક વ્યક્તિએ, દરેક સભ્યએ પોતાની રીતે પોતાનો મત પ્રગટ કર્યો હોય, પણ દરેકને તો આપણે ક્યાં અત્યારે વાંચવા જઈએ, એ ઘણું લાંબુ થઈ જાય. પણ મુખ્ય એ વાત કે જે ચર્ચામાં આવી હોય અને ઇવેન્ચ્યુઅલી તમારા બંધારણમાં સ્વીકારાઈ ગઈ હોય. આપણી બંધારણ સભાએ કન્સેન્સસથી, સહેમતિથી કામ આગળ વધાર્યું હતું. તો જે વાત છેવટે બંધારણમાં આવી જોગવાઈના સ્વરૂપમાં, એના વિશે આપણે માનીને ચાલવાનું હોય કે એમાં બંધારણ સભાના બધા સભ્યોની સહેમતિ હતી, કન્સેન્સસથી એ કામ થયું હતું. તો જ્યારે ટ્રાઇબલ પોપ્યુલેશન વિશેની ચર્ચા ચાલી ત્યારે આપણી બંધારણ સભાની ડ્રાફ્ટિંગ કમિટી, મુસદ્દા સમિતિના અધ્યક્ષ, મુસદ્દા સમિતિ એટલે આપણી બંધારણ સભાની સૌથી અગત્યની સમિતિ કે જેણે જ બંધારણ ઘડ્યું એવું કહેવાય, એ મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી. અને ટ્રાઇબલ પોપ્યુલેશન વિશેની જોગવાઈઓ વિશે વાત કરતી વખતે એમણે જણાવ્યું હતું કે એમના માટે આપણે જે જોગવાઈઓ કરવાની છે ને કરવા માટે આપણે વાત કરવી પડે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રેડ ઇન્ડિયન્સ માટેની જોગવાઈઓ. રેડ ઇન્ડિયન્સ એટલે કે કહી શકો કે અમેરિકાના મૂળ નિવાસી, ત્યાંના એબઓરિજિનલ્સ. રેડ ઇન્ડિયન્સ એટલે કે નોર્થ અમેરિકાના લોકો, ઉત્તર અમેરિકાના લોકો કે જે ત્યાં યુરોપિયન્સનું આગમન થતાં પહેલાંથી હતા, એમને રેડ ઇન્ડિયન્સ કહેવાય છે. આંબેડકરજી પોતાની ચર્ચામાં જણાવે છે કે અમેરિકાના કોન્સ્ટિટ્યુશનની અંદર, એમની વ્યવસ્થાની અંદર એમના માટે થયું છે રિઝર્વેશન્સ ઓફ ધેર બાઉન્ડ્રીઝ, રિઝર્વેશન્સ ઓફ ધેર એરિયાઝ, રિઝર્વેશન્સ ઓફ ધેર બાઉન્ડ્રીઝ, એટલે કે એમના માટે વિસ્તારો અલગ કરાયા છે. સાંસ્કૃતિક રીતે એટલા બધા ભિન્ન છે, એમની જીવન જીવવાની પદ્ધતિ એટલી બાકીના અમેરિકન્સ કરતાં અલગ છે કે એમની અલગતાને ધ્યાનમાં રાખીને એમના માટે વિસ્તારો અલગ કરાયા છે. એમને સેલ્ફ ગવર્નન્સ, સ્વશાસન માટેના અધિકાર આપવામાં આવ્યા છે. આંબેડકરજી કહે છે કે એક રીતે એમના માટે પોતાના રિપબ્લિક્સ તૈયાર કરાયા છે. એમના પોતાના ગણતંત્ર છે, એમના પોતાના પ્રજાસત્તાક છે, એમની પોતાની વ્યવસ્થા છે અને પોતાની રીતે ચાલે છે. ભલે અમેરિકાના નાગરિક છે, અમેરિકાના નાગરિક હોવા છતાં એમને પોતાનું અલગ રાખવા માટેની છૂટ અપાયેલી છે કે જેવી છૂટ ભારતની અંદર આદિવાસીઓ માટે પણ હોવી જોઈએ. અને આ જ દલીલના આધારે કે જેની સાથે બંધારણ સભાના સભ્યો સહેમત છે, આ જ દલીલના આધારે ભારતના બંધારણની અંદર આદિવાસીઓ માટે વિશેષ પ્રાવધાનો આવ્યા છે. જેમ કે ભારતના બંધારણનો ભાગ 10 અને એની સાથે અનુસૂચિ 5, અનુસૂચિ 6 કે જેની અંદર શેડ્યુલ એન્ડ ટ્રાઇબલ એરિયાઝ, અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો માટેની જોગવાઈઓ કરાયેલી છે. એમનો વહીવટ કઈ રીતે અલગ થશે,
ટ્રાઇબલ એરિયાઝમાં તો ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ્સ, સ્વાયત્ત જિલ્લા પરિષદો સુદ્ધા બનાવવા માટેની જોગવાઈ કરાયેલી છે. એમના ખુદના કાયદા એમને જાતે બનાવવા માટેના અધિકાર આપવામાં આવ્યા છે. બરાબર ને? મુદ્દે કહેવાની વાત એ છે, બંધારણની અંદર આવી વ્યવસ્થા છે. એ સિવાય આપણે કાયદાકીય વ્યવસ્થાઓ પણ કરેલી છે, જેમ કે પેસાનો કાયદો, પ્રોવિઝન્સ ઓફ પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયાઝ એક્ટ 1996. આ પ્રકારની વ્યવસ્થા દ્વારા એમના માટે અપવાદરૂપ સંજોગોમાં વ્યવસ્થા કરાયેલી જ છે. આ આપણી કોન્સ્ટિટ્યુશનની સ્કીમમાં બંધ બેસે છે. અને બંધ બેસે છે એટલા જ માટે જ્યારે તમે યુનિફોર્મ સિવિલ કોડ પણ બનાવો છો ને, તો એની અંદર આદિવાસીઓને બાકાત રાખો તે બંધારણ પ્રમાણે માન્ય છે. બરાબર છે? આ પહેલી વાત છે. અને એટલા માટે કદાચ ને ગુજરાત રાજ્યમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ બને છે, એની અંદર આદિવાસીઓને બાકાત રાખવામાં આવે છે, તો એને આપણે બંધારણ વિરુદ્ધનું સીધું ન માની શકીએ. પણ સાથે એક પક્ષ એ પણ આવે કે જો યુનિફોર્મ સિવિલ કોડ બને, એમાં જો આદિવાસીઓને સમાવવા જ હોય તો ચોક્કસથી સમાવી શકાય. પણ સમાવતી વખતે સવાલ એ આવે, એમની રીતભાત અલગ છે, એમના રીતિ રિવાજો અલગ છે, સાંસ્કૃતિક રીતે ઘણા જ ભિન્ન છે. તો તમે જે યુનિફોર્મ સિવિલ કોડ બનાવશો, એ યુનિફોર્મ સિવિલ કોડની જોગવાઈઓ કોના મુતાબિકની હશે? અને આ સવાલ તો આપણે બીજા ધાર્મિક સમુદાયો માટે પણ કરવો પડે કે તમે એક કોડ બનાવો, એ એક કોડ કયા સમુદાયની માન્યતા પ્રમાણેનો હશે? હે ને? આદર્શ રીતે તો હોવું શું જોઈએ કે તમામ સમુદાયોની માન્યતાઓને એની અંદર સ્થાન મળેલું હોવું જોઈએ. અમુક બેસિક મિનિમમ બાબતો છે કે જે તો દરેકે સ્વીકારવાની જ હોય. હા, જેમ કે મહિલા અધિકારની વાત આવે, વારસાઈ અંગેના અધિકારની વાત આવે. આ બધી એવી બાબતો છે કે જેમાં ન્યૂનતમ ધારાધોરણો સેટ થયેલા છે. સાર્વત્રિક મૂલ્યોના આધારે તમારે એ જોગવાઈઓ તો રાખવાની જ હોય, પણ એ ઉપરાંતની જે બીજી જોગવાઈઓ તમારે રાખવાની છે, એમાં ક્યાંક એવું ન બની જાય કે કોઈ એક સમુદાય, કોઈ એક વર્ગ એનું પ્રભુત્વ સ્થપાય અને બાકીના સમુદાયો હાંસિયામાં ધકેલાઈ જાય. એવું ન થવું જોઈએ. તો જો આદિવાસીઓને પણ એ યુનિફોર્મ સિવિલ કોડમાં સમાવવા છે ને, તો એ જરૂરી બની જાય કે એ યુનિફોર્મ સિવિલ કોડ એવો બને કે એમાં એમના રીતિ રિવાજો, એમની માન્યતાઓ એ બધાને સ્થાન મળેલું હોય, એ દેખા દેતા હોય એની અંદર. આંબેડકરજીએ એનાલિઝેશન ઓફ કાસ્ટ પુસ્તકની અંદર એક સરસ મજાની વાત કરી હતી. એમના શબ્દોમાં હું તમને વાંચીને સંભળાવું. ઓકે. Aboriginal tribes in India have remained in their primitive state. એટલે કે એ બહુ પ્રાથમિક તબક્કામાં જ હજુ જીવી રહ્યા છે. In a land which boasts of a civilization thousands of years old. તેઓ કહે છે કે મૂળ નિવાસી લોકો એ હજુ એ જાણે કે એમના ઉત્ક્રાંતિના બહુ પ્રારંભિક તબક્કામાં જીવી રહ્યા છે એ જમીન પર કે જે જમીન પર દાવો કરાય છે કે હજારો વર્ષ જૂની સભ્યતા છે. આપણે દાવો કરીએ છીએ ને કે આપણે પ્રાચીનતમ સભ્યતા પૈકીના એક છે. તો જો આપણે એટલી જ જૂની સભ્યતા છીએ તો હજુ એ આ સમુદાય સાથે આપણે કેમ એ સમાનતાના મૂલ્ય આધારિત એવો એમનો વિકાસ નથી કરી શક્યા કે જેવો બાકીના સમાજનો વિકાસ આપણને દેખાય છે? તો પછી આપણી સૌથી જૂની સભ્યતા હોવાનો દાવો કઈ રીતે સાચો કહેવાય? તેઓ કહે છે કે સિવિલાઇઝિંગ ધ એબોરિજિનલ્સ મીન્સ એડોપ્ટિંગ ધેમ એઝ યોર ઓન. તમારે સમાજમાં એમને પોતાના તરીકે સ્વીકારી લેવાના હોય. લિવિંગ ઇન ધેર મિડ્સ્ટ, એમની વચ્ચે તમારે રહેવાનું હોય. એન્ડ કલ્ટિવેટિંગ ફેલો ફિલિંગ, ઇન શોર્ટ લવિંગ ધેમ. તમારે એમની વચ્ચે રહેવાનું હોય, એમને પોતાના તરીકે સ્વીકારી લેવાના હોય, તમારે એમને પ્રેમ કરવાનો હોય. બરાબર? જો આ રીતે તમે એમને પોતિકા કરી લીધા, પારકા ન રહેવા દીધા, પછી તમને પૂરો હક છે કે તમે ક્લેમ કરો કે આપણે બધા એક સરખા કાયદા હેઠળ આવી જઈએ. સવાલ એ કરવાનો થાય કે આટલા વર્ષોએ શું આપણે આ કરી શક્યા છીએ? શું સમાજની મુખ્ય ધારામાં આ તમામ સમુદાયોને આપણે સમાવી શક્યા છીએ? અને સવાલ ફક્ત અનુસૂચિત જનજાતિઓ જ નહીં, અનુસૂચિત જાતિઓ માટે પણ કરવાનો થાય, સમાજના કોઈ પણ વંચિત સમુદાય માટે આપણે કરવાનું થાય. અમેરિકાની અંદર જે પ્રમાણે આંબેડકરજીએ કહ્યું ને કે રિપબ્લિકની વ્યવસ્થા છે જાણે કે, બરાબર, એમના માટે અલગ જ વિસ્તારો. દરેક દેશની અંદર સમાજમાં જ્યાં જ્યાં વંચિત સમુદાયો જોવા મળે એમના માટે અફર્મેટિવ એક્શન કરવામાં આવતી જ હોય. ના સમજ લોકો આ જાણતા નથી હોતા. અફર્મેટિવ એક્શન એટલે કે હકારાત્મક ભેદભાવ, એમના માટે વિશેષ પ્રાવધાન કરવામાં આવતા જ હોય. અમેરિકામાં પણ છે. લોકો કહેતા હોય ને કે ભારતમાં જ આવી એવી વ્યવસ્થાઓ છે ને બીજે ક્યાંય નથી. એવું નથી, દરેક જગ્યાએ હોય, તમે એને જાણતા નથી હોતા. તો આ દ્રષ્ટિએ જોતા બે બાબતો આવી. પહેલી બાબત એ કે ભારતના બંધારણની જે જનરલ કોન્સ્ટિટ્યુશનલ સ્કીમ છે એ પ્રમાણે જો આદિવાસીઓને યુનિફોર્મ સિવિલ કોડમાંથી એક્સેપ્શનલ કેસમાં બહાર રખાય તો એ બંધારણ પ્રમાણે ખોટું નથી થતું. બીજું
કે જો એમને સમાવવાનો વિચાર આવે તો સમાવાય, સમાવવું જ જોઈએ, પણ એ સમાવતી વખતે સવાલ એ કરવાનો થાય એ કે પછી બીજા કોઈ પણ ધાર્મિક સમુદાયને યુનિફોર્મ સિવિલ કોડ હેઠળ લાવતી વખતે સવાલ એ કરવાનો થાય કે કોડની જે જોગવાઈઓ છે એ કોડ કોઈ ચોક્કસ સમુદાયની માન્યતાઓ એના રીતિ રિવાજો પ્રમાણિત તો નથી ને. એની અંદર આધુનિકતાનો ખ્યાલ હોવો જોઈએ, અન્ય સમાજોની માન્યતાઓનો પણ સમાવેશ હોવો જોઈએ. જો આ થાય તો એક યુનિફોર્મ સિવિલ કોડ હેઠળ બધા જ આવી શકે, એમાં પછી કોઈને વાંધો પણ ના હોય. તો આ એક સવાલ હતો ટ્રાઇબલ્સ વિશે. બીજો સવાલ, ઉત્તરાખંડની અંદર જે યુનિફોર્મ સિવિલ કોડ બન્યું છે ને એનું એક ધ્યાનાકર્ષક પાસું એ છે કે એની અંદર હોમોસેક્સ્યુઆલિટીને સ્વીકારવામાં નથી આવી, સમલૈંગિકતા. એની જોગવાઈઓ એ ફક્ત ને ફક્ત હેટ્રોસેક્સ્યુઅલ રિલેશનશિપ્સને માન્યતા આપે છે, હોમોસેક્સ્યુઆલિટીને માન્યતા નથી આપતી. LGBTQ કોમ્યુનિટીને ત્યાં આગળ માન્યતા નથી મળેલી. મતલબ કે લેસ્બિયન્સ, ગેઝ, બાયસેક્સ્યુઅલ્સ, ટ્રાન્સજેન્ડર્સ, ક્વીર્સ, આમના માટે ત્યાં આગળ કોઈ જોગવાઈ નથી. હોવી જોઈએ ન હોવી જોઈએ એ પછીની વાત, પણ પહેલાં એના ઉપર બહેસો થવી જોઈશે ને. ગુજરાત રાજ્યમાં જ્યારે આપણે યુનિફોર્મ સિવિલ કોડ બનાવીશું ત્યારે એમાં LGBTQ માટેની જોગવાઈ હશે. હાલના આપણા જે કાયદાઓ છે એ તો એમને લગ્ન કરવાની પણ માન્યતા નથી આપતા. થોડાક વખત પહેલાં સુપ્રીમ કોર્ટે આ મુદ્દે એક ચુકાદો આપ્યો હતો કે જેમાં સુપ્રીમ કોર્ટે પણ એમના મેરેજીસને લીગલ રેકોગ્નિશન આપવાનો ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સંસદનું કામ છે, સંસદ નક્કી કરે એમને કાનૂની માન્યતા આપવી કે નહીં, અને સંસદે આ દિશામાં કોઈ કામ કર્યું નથી. તો હવે જ્યારે આપણે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવા જઈ રહ્યા છીએ ને તો સવાલ એ પણ ઊભો થાય કે સમલૈંગિકો વિશે શું એની અંદર જોગવાઈ હશે. પહેલાં તો જોગવાઈ હશે કે નહીં, અને હશે તો એ કેવી હશે. બરાબર છે. ત્રીજો મુદ્દો, તમે અનુચ્છેદ 44 ધ્યાનથી વાંચો. એ શું કહે છે? ત્યાં આગળ લખાયેલું છે કે ધ સ્ટેટ શેલ એન્ડેવર, ધ સ્ટેટ એટલે કે અહીંયા આગળ આપણે સરકારના અર્થમાં લઈએ, ધ સ્ટેટ શેલ એન્ડેવર ટુ સિક્યોર ફોર ધ સિટીઝન્સ a uniform civil code throughout the territory of India. The state shall endeavour to secure for citizens a uniform civil code throughout the territory of India. એટલે કે સરકાર તમામ નાગરિકો માટે એક સમાન નાગરિક સંહિતા બનાવશે ભારતના સમગ્ર વિસ્તારમાં થ્રુ આઉટ ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા. આવા શબ્દો ત્યાં આગળ વપરાયેલા છે. એટલે કે તમારે જે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવાનો છે ને એ આખા ભારત માટે બનાવવાનો છે, દેશ આખા માટે બનાવવાનો છે. અત્યારે આપણે શું કરી રહ્યા છીએ? આપણે રાજ્ય સ્તર પર યુનિફોર્મ સિવિલ કોડ બનાવી રહ્યા છીએ. તો શું એ 44માં અનુચ્છેદ પ્રમાણેનું કહેવાય? રાજ્યો પાસે આ અંગેનો કોઈ અધિકાર જ નથી, હું એવું પણ નથી કહેતો. ભારતના બંધારણની અનુસૂચિ 7 જેમાં સત્તાની વહેંચણી માટેના 3 લિસ્ટ આપેલા છે, એમાં ત્રીજું લિસ્ટ આપ વાંચો, કોન્કરન્ટ લિસ્ટ, સંયુક્ત સૂચિ. સંયુક્ત સૂચિ એટલે કે એવા વિષયો કે જેના ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને પાસે કાયદા ઘડવાની સત્તા હોય. તો આની અંદર 5મા નંબરની જે એન્ટ્રી છે એમાં પર્સનલ લોઝનો ઉલ્લેખ છે. એટલે કે લેજિસ્લેટિવ એંગલથી આપણે જોવા જઈએ ને તો સ્ટેટ્સ આર કમ્પિટન્ટ ટુ મેક લો, આ વિષય ઉપર કાયદો બનાવવા માટે સક્ષમ છે, ચોક્કસથી સક્ષમ છે. પણ 44મા અનુચ્છેદની ભાષા તો શું છે? થ્રુ આઉટ ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા. મતલબ કે અપેક્ષિત છે કે સ્ટેટ સ્પેસિફિક કોડ ન બને, દરેક રાજ્યના અલગ કોડ ન હોય. કારણ કે જો દરેક રાજ્ય પોતાની રીતે કોડ બનાવશે તો એક રાજ્યનો કોડ એ બીજા રાજ્યના કોડથી અલગ પડશે. એ સંભાવના તો રહે જ છે. વિસંગતતાઓ ત્યાં આગળ આવી શકે. જો એક જ સરખો કોડ એ લોકો બનાવવાના હોત તો આપણે ગુજરાત રાજ્યમાં સમિતિ કેમ બનાવત? ઉત્તરાખંડનો જે UCC છે એને સીધો જ આપણે લઈ લેત. તો અહીંયા આગળ બાબત સાબિત કરે છે કે અહીંયા આગળ સંભાવના છે કે રાજ્ય જે સિવિલ કોડ બનશે એમાં અલગ હોઈ શકે જોગવાઈઓ. તો જો આ થાય તો પછી યુનિફોર્મ સિવિલ કોડ એને કહેવાય જ કેવી રીતે? 44મા અનુચ્છેદ પ્રમાણે તો આખા દેશ માટે એક યુનિફોર્મ સિવિલ કોડ તમારે બનાવવાનો છે. એ કેવી રીતે થશે કે જો સ્ટેટ સ્પેસિફિક કોડ્સ તમારી પાસે હશે? આનો પણ આપણે જવાબ શોધવાનો છે, અને ખાસ તો એનો જવાબ સત્વરે મેળવવાની જરૂર પડે. કારણ કે જ્યાં સુધી આ નહીં થાય, રાષ્ટ્રીય સ્તર પરથી આ પ્રયત્ન નહીં થાય એક યુનિફોર્મ સિવિલ કોડ દેશ આખા માટે બનાવવાનો, ત્યાં સુધી યુનિફોર્મ સિવિલ કોડ એ સાચા અર્થમાં તો એક પોલિટિકલ ટૂલ બનીને રહી જશે, ઇલેક્ટોરલ પોલિટિક્સ માટેનો એક પોલિટિકલ ટૂલ બનીને રહી જશે. તો એટલે અપેક્ષિત એ છે કે ખરા અર્થમાં જો આપણે પર્સનલ લોઝની અંદર રિફોર્મ્સ લાવવા માંગીએ છીએ તો આપણે દેશ આખા માટે એક યુનિફોર્મ સિવિલ કોડ બનાવવાનો પ્રયત્ન કેન્દ્રીય સ્તર પરથી કરવો જોઈએ. ઓકે, આ 3 સવાલો છે કે જે મારી દ્રષ્ટિએ હાલ ખૂબ મહત્વના છે. બીજા ઘણા બધા મુદ્દાઓ છે કે જેના ઉપર પણ સમય આપણે ચર્ચાઓ કરતા રહીશું, પણ શરૂઆતના તબક્કે હું માનું છું કે આ 3 મુખ્ય બાબતો છે કે જેના ઉપર ચર્ચા થવી જોઈએ. છેલ્લા અમુક રિમાર્ક્સ મૂકવા માંગીશ કે જ્યારે યુનિફોર્મ સિવિલ કોડની વાત આવતી હોય ત્યારે ઘણી બધી ભ્રાંતિઓ સમાજમાં પ્રવર્તે છે, અને એમાં સૌથી મોટી ભ્રાંતિ કે મુસ્લિમ પર્સનલ લો
એ જરાય રિફોર્મ્ડ નથી. રિફોર્મ નથી એટલે યુનિફોર્મ સિવિલ કોડ દ્વારા આપણે રિફોર્મ કરી દઈશું. પર્સનલ લોઝ વિશે ઝાઝી સમજ લોકોમાં હોતી નથી, અને જ્યારે તમે એને વાંચવા જશો ત્યારે તમને સમજાશે કે મુસ્લિમ પર્સનલ લો ફુલ્લી રિફોર્મ નથી, બટ ઇટ ઇઝ પાર્ટલી રિફોર્મ. ઇટ ઇઝ પાર્ટલી રિફોર્મ. આંશિક રીતે એની અંદર પણ સુધાર થયેલા છે, હજુ ઘણા સુધાર લાવવાના બાકી છે. બરાબર છે. તો સાવ એવું એક સ્ટેટમેન્ટ આપી દેવું કે મુસ્લિમ પર્સનલ લોની અંદર કોઈ પણ પ્રકારના રિફોર્મ્સ જ નથી થયા, કોઈ પણ પ્રકારનું કોડિફિકેશન જ નથી થયું, એ થોડુંક ઉતાવળિયું ગણાશે. તમે એ લો જે રીતે ડેવલપ થયો છે એને વાંચશો. અગાઉની ગોષ્ઠીમાં પણ મેં વાત કરી હતી ને, 1937નો જે શરિયત એપ્લિકેશનનો લો છે, એની જ્યારે મેં વાત કરી હતી, તો કોડિફિકેશન સાવ થયું જ નથી, રિફોર્મ્સ થયા જ નથી, માનવું ખોટું. અહીં આગળ એ છે. બીજી એક વાત, આપણે જ્યારે યુનિફોર્મિટીની વાત કરતા હોઈએ તો એ સિવિલ લોઝના એપ્લિકેશનની યુનિફોર્મિટીની જ આપણે વાત કેમ કરતા હોઈએ? સોસાયટલ સ્કેલ પર જે યુનિફોર્મિટી હોવી જોઈએ એની આપણે વાત કેમ નથી કરતા? અને હું તો કહીશ કે યુનિફોર્મિટી પછી યુનિફોર્મિટી કરતાં આપણે વધારે મહત્વ આપવું જોઈએ યુનિટીને, એકતાને. એકરૂપતા કરતાં વધારે મહત્વ આપણે આપવું જોઈએ એકતાને. આજે આપણી પાસે એક હિન્દુ કોડ છે. હિન્દુ કોડ હોવા છતાં, તમામ હિન્દુઓ પર એક સમાન સિવિલ લોઝ લાગુ પડતા હોવા છતાં જ્ઞાતિગત ભેદભાવ આજે પણ છે. જ્ઞાતિ એક બેરિયર છે, એક અવરોધ છે કે જેણે હિન્દુ સમાજને એક નથી થવા દીધો. તો લીગલી તો આપણે એક થઈ જઈશું, સોશિયલી આપણે એક ક્યારે થઈશું? સોશિયલ યુનિફોર્મિટી, સોશિયલ યુનિટીની પણ આપણે વાત કરવી રહી. કાયદાને આપણે એક સાધન તરીકે વાપરી શકીએ, પણ ઇટ્સ અ મીન્સ, નોટ એન એન્ડ ઇન સેલ્ફ. એક સાધન છે, એ સાધ્ય નથી. બરાબર? સાધ્ય તો શું છે? આપણી યુનિટી. તો એ એકતાને સિદ્ધ કરવા માટે જરૂરી છે કે આપણે સોશિયલ રિફોર્મ્સ ઉપર પણ એટલું ધ્યાન આપીએ. પોલિટિકલ રિફોર્મ્સ કે લીગલ રિફોર્મ્સ આર નોટ સફિશિયન્ટ. સોશિયલ રિફોર્મ્સ કદાચ પહેલાં કરતાં પહેલાં જરૂરી છે, અને કદાચ પહેલાં ના કરી શકીએ તો પહેલાંના સમાંતર તો આપણે કરવા જ રહે. બીજો એક મુદ્દો, આ જ વાત લાગુ પડે ઇકોનોમિક યુનિફોર્મિટીને. બંધારણનો ભાગ 4 આપણે બહુ સિલેક્ટિવ રીડિંગ કરીએ છીએ, વારંવાર કહેતા રહીએ છીએ કે 44મો અનુચ્છેદ લાગુ કરીએ, 44મો અનુચ્છેદ લાગુ કરીએ, પણ એની સાથે વાત કરીએ આપણે 38 અને 39મો અનુચ્છેદની પણ. અનુચ્છેદ 38 અને 39 કે જે સરકારની જવાબદારી સુનિશ્ચિત કરે છે કે એમણે આર્થિક અસમાનતાઓને દૂર કરીને આવક, સંપત્તિ, આ બધા મુદ્દે, ઉત્પાદનના સાધનો, આ બધા મુદ્દે સમાજની અંદર સમાનતા લાવવાની કોશિશ કરવાની રહેશે. થોડા દિવસ પહેલાં જ આપણા દેશમાં જે આર્થિક અસમાનતા છે કે જેના ચોંકાવનારા આંકડા સમયે સમયે આપણી સમક્ષ આવતા રહે છે, એ વિષય ઉપર આપણે ગોષ્ઠી કરી હતી. અને ત્યારે પણ મેં કહ્યું હતું કે આપણે જો 44મા અનુચ્છેદવાળી યુનિફોર્મિટીની વાત કરતા હોઈએ ને, તો સાથે 38મા અને 39મા અનુચ્છેદમાં જે સમાનતાની વાત કરાયેલી છે એના તરફ પણ થોડોક દ્રષ્ટિપાત કરી અને સરકારને એ માટેની પણ રજૂઆત કરીએ કે આ અનુચ્છેદોને પણ લાગુ કરવાની એ સરકાર કોશિશ કરે, આ જવાબદારી પણ એ નિભાવે. બરાબર? દેટ્સ ઇટ. આશા રાખું યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો આપને સમજાયો હશે, અને એની સાથે હું જે સોશિયલ અને ઇકોનોમિક ઇક્વાલિટીની વાત કરી રહ્યો છું એ પણ આપના ગળે ઉતરશે. બસ એ જ. આપના મુદ્દે શું વિચાર છે એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો, અને કોમેન્ટ કરો કે બીજું કંઈ પણ કરો એ પહેલાં હું કહીશ કે પર્સનલ લોઝની જે સિસ્ટમ આપણે ત્યાં ડેવલપ થઈ છે ને, એને થોડીક વાંચો. મારા માટે શક્ય નથી કે એક જ ગોષ્ઠીમાં બધી જ વાત કરી લઉં, અને બધાએ કંઈ વકીલ કે જજ બનવા તો જવાનું નથી કે બધા જ કાયદાઓ વાંચવા બેસી જાય, પણ તો એક સામાન્ય માહિતી તમારી પાસે હોવી ઘટે. જે લોકોને મિતાક્ષરા કે દયાભાગ, આ બધી લીગલ સિસ્ટમ્સ જે પ્રાચીન સમયમાં ઊભી થયેલી છે એના વિશેની કોઈ જાણકારી નથી, એ પર્સનલ લોઝ વિશે કંઈ પણ અનાપશનાપ બોલે છે, યુનિફોર્મ સિવિલ કોડ વિશે જાણે સમજ્યા વગર કોઈ પણ મત પ્રગટ કરી દે છે, અને એનાથી સમાજમાં સંઘર્ષ ઊભો થવા સિવાય બીજું કાંઈ થતું નથી, બસ વાતાવરણ ડહોળાયા કરે છે. એટલે અપેક્ષિત એ છે કે આપણે જ્યારે પણ ચર્ચા કરતા હોઈએ તો આપણી પાસે એનું નોલેજ હોય, એની પૂરતી માહિતી હોય. તો એટલે આગ્રહ રાખીશ કે આપ આ અંગેની પૂરતી જાણકારી મેળવો. જ્યાં જ્યાં મારાથી શક્ય હશે ત્યાં આગળ હું આ રીતે ગોષ્ઠીમાં વાતો કરતો રહીશ, પણ એ પૂરતું નહીં હોય, આપે પણ એના ઉપર કામ કરવું જ પડશે, અને હવે તો વધારે જ કરવું પડશે, કારણ કે આ કમિટી જ્યારે પોતાનો ડ્રાફ્ટ તૈયાર કરશે ને, તો ચોક્કસ તેના ઉપર પબ્લિક કોમેન્ટ્સ મંગાવવામાં આવશે. મારે તમારે જો વિચારો પોતાના આપવા હશે ત્યાં આગળ, તો આપણે રજૂ કરવાનું પ્લેટફોર્મ આપણને ત્યાં આગળ મળશે, તો આપણે અભિપ્રાયો આપવાના છે. બરાબર? એ માટે જરૂરી છે કે અત્યારથી આપણે આ મુદ્દાઓને થોડાક વધારે ગંભીરતાથી સમજવાનું શરૂ કરી દઈએ. બસ એ જ.
તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.